નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ભૂગોળની દ્વિતીય પરીક્ષાના પેપરની અહીં આપણે ચર્ચા કરવાના છીએ. પેપરનો સમય રહેશે 2 કલાક, બરોબર. અને વિભાગ એ જે છે એમાં પ્રત્યેકના 1 ગુણ રહેશે. કયા પવનો બરફ ભક્ષી છે? બરોબર. ઓપ્શન છે લૂ, ચિનૂક, હર્મેટન કે નોર્વેસ્ટર. બીજો પ્રશ્ન છે હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહેવાય? જવાબ તમારે જાતે લખવાના છે, અથવા તમે પરીક્ષાની સરસ એવી તૈયારી કરી હોય તો તમે આ પેપરના આધારે તમે સોલ્યુશન ચેક કરી શકો છો. વિશ્વમાં સૌથી ગહન સમુદ્ર ખાઈ કઈ છે? નીચેનામાંથી કયું પ્રાણી પ્રાથમિક ઉપભોક્તા નથી? વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિભાગ બી, જ્વાળાકુંડ એટલે શું? સૂર્યકલંકો કોને કહેવાય? ફેરલનો નિયમ. વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? જૈવ ભૂ રાસાયણિક ચક્ર કોને કહે છે? સીમાં જોઈએ તો ખંડસ્થ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ જોવા મળે છે. શા માટે? પર્વતની લહેરો શું છે? બાષ્પીભવનના લક્ષણો જણાવો. ભરતીનું મહત્વ શું છે? ઓપ્શનમાં જોઈએ તો કે ભૂકંપ થવાના કારણો જણાવો. ડી, મુદ્દાસર જવાબ લખવાનો છે. પ્રત્યેકના 3 ગુણ રહેશે. માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો. ગહન સમુદ્રના મેદાનો વિશે ટૂંકી નોંધ લખો. તાપમાનનું ઉદ્ભવ વિતરણ વર્ણવો. ચક્રવાત આકૃતિ દોરી સમજાવો. એની ઓપ્શનમાં છે ભૂપૃષ્ઠની વૃષ્ટિ, આકૃતિ દોરી સમજાવો. વિભાગ ઈ, જેમાં છે પૃથ્વીની આંતરિક રચના વર્ણવો. ઓપ્શનમાં છે જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકમાં નોંધ લખો. જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાયો જણાવો. 21, સાગર તળના ભૂપૃષ્ઠના વિભાગો જણાવી દરેક વિશે ટૂંકી માહિતી આપો. અને 22, દવણના પટ્ટાઓની આકૃતિ દોરી અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટ વિશે સવિસ્તાર ચર્ચા કરો. બરોબર, આ બધા જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે.